આચાર્ય મહારાજ રઘુવીરજી અને ભગવત પ્રસાદજી મહારાજના અંતિમ સંસ્કારના સ્થાને શ્રી હનુમાનજી મહારાજ અને ભગવાન શંકરનું જે દેવાલય છે એના જીર્ણોદ્ધારનો આ પ્રસંગ છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનના રઘુવીરજી મહારાજ એ પુત્ર છે. આચાર્ય પદે એમને સ્થાપન કર્યા. રઘુવીરજી મહારાજ રઘુવીરજી હરિકૃષ્ણ એવી સહી કરતા. રઘુવીરજી મહારાજ વિક્રમ સંવત 1919ની સાલમાં ધામમાં ગયા. આ સ્થળે મોટા મોટા નંદસંતો, ભગવાનના મોટા મોટા ભક્તો એમની હાજરીમાં અહીંયા એમનો અગ્નિનો સંસ્કાર થયો. પછી ભગવત પ્રસાદજી મહારાજ જ્યારે ધામમાં પધાર્યા ત્યારે આ ઠેકાણે જ્યાં રઘુવીરજી મહારાજ છે એમની બાજુમાં એમનો અગ્નિ સંસ્કાર થયો. એટલે આ દેવળ જે બંધાયું હતું એ વિહારીલાલજી મહારાજે, ત્રીજા આચાર્ય મહારાજે બંધાયું હતું. એમના મનમાં એવો સંકલ્પ રહ્યા કરતો હતો કે આ મંદિર છે એની આગળ હનુમાનજી ગણપતિ હોય તો સારું, હનુમાનજી ગણપતિ હોય તો સારું. એટલે એક વખત જ્યારે કારિયાણી ગયા વિહારીલાલજી મહારાજ, ત્યારે રામાનંદ સ્વામીના પધરાવેલા ભગવાન શંકરનું લિંગ, જેની પૂજા શ્રીજી મહારાજે પણ કરેલી ને જે નંદી હતા એને હાથ દઈને ટેકીને શ્રીજી મહારાજ બેઠેલા પણ ખરા. સ્વામિનારાયણ ભગવાન એ મંદિર જીર્ણ થઈ ગયું હતું. એટલે એમણે શાસ્ત્ર વિધિથી શિવાલયનો જીર્ણોદ્ધાર કરાવીને એ જે ભગવાન શંકરનું બાણ હતું એને અહીંયા લાવવાનો સંકલ્પ કર્યો હતો મહારાજ. એ બાણ અહીંયા લાવવાનો સંકલ્પ કર્યો હતો. એટલે ભગવાન શંકરનું લિંગ કારિયાણીથી એ લિંગ વિહારીલાલજી મહારાજ બહુ ભાવથી અહીંયા લઈ આવ્યા. વિક્રમ સંવત 1944 વૈશાખ સુધી પાંચમના દિવસે આ ઠેકાણે આ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ અને મહાદેવ દાદાની સ્થાપના એ વિહારીલાલજી મહારાજે કરી. અહીંયા કોઈ વૈદ્યનાથ મહાદેવ નામ લખ્યું છે, પણ વિહારીલાલજી મહારાજે એનું નામ આપ્યું શ્રી રઘુવીરેશ્વર મહાદેવ. આ મહાદેવજીનું નામ આપ્યું રઘુવીરેશ્વર મહાદેવ. અને આચાર્ય રઘુવીરજી મહારાજના ઈશ્વર એ રીતે રઘુવીરેશ્વર મહાદેવ એવું નામ આપ્યું અને
વિહારીલાલજી મહારાજે આની પ્રતિષ્ઠા કરી હતી. પછી તો વિહારીલાલજી મહારાજ ધામમાં ગયા, શ્રીપતિ પ્રસાદજી મહારાજ ધામમાં ગયા, બધા આચાર્ય મહારાજ વારાફરતી ધામમાં ગયા. એના અહીંયા અગ્નિ સંસ્કારો થયા છે. પૂજ્ય જીષ્ણુ સ્વામીને ઘણો ભાવ, એટલે એમણે હરિભક્તો પાસેથી સેવા લઈ અને આજે જીર્ણોદ્ધાર કરાયો. અને દાદાની આજે શનિવારનો દિવસ છે. દાદાની પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે બધા ભૂદેવો પધાર્યા છે. આપણે તો પ્રાર્થના કરવાની કે હનુમાનજી મહારાજમાં જેવું દાસત્વપણું છે, હનુમાનજી મહારાજમાં જેવી ભગવાન રામચંદ્રજી પ્રત્યેની અચળ નિષ્ઠા છે, હનુમાનજી મહારાજમાં જેવી ભગવાન પ્રત્યેની અનન્ય ભક્તિ છે, આ બધું આપણામાં આવે એટલે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે આપણને દાસત્વ ભક્તિ વધે. એમને જેવી ભગવાન રામચંદ્રમાં નિષ્ઠા છે એવી આપણી નિષ્ઠા વધે. કોઈ કામ એમના માટે કઠણ નથી. આપણા માટે પણ કોઈ કાર્ય ભગવત કાર્ય જેમાંથી બધાનું હિત થાય એવું આપણા માટે કોઈ કઠણ કામ રહે નહીં, એવી હનુમાનજી મહારાજને આપણે પ્રાર્થના કરીએ. પૂજ્ય જીષ્ણુ સ્વામીએ બહુ ભાવથી આજે આ હનુમાનજી મહારાજની પુનઃ મૂર્તિની પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કર્યો છે. ભગવાન સ્વામિનારાયણ એમને ખૂબ બળ આપે. પૂજ્ય એમના મંડળના બધા સંતો એમણે બહુ ભાવથી આ કાર્યક્રમનું આયોજન કર્યું છે. જેણે જેણે સેવા કરી અને લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ ખૂબ કૃપા કરે એવી મારી એમના ચરણોમાં પ્રાર્થના છે. સ્વામિનારાયણ ભગવાન કી જય.